એવું સરસ મજાનું પ્રાચીન ભારતનું મંદિર કે જે પર્વતને કોતરીને બનાવવામાં આવેલું છે. યાદ રાખજો, પર્વત આખો કોતરીને ઉપરથી છીણી હથોડી વડે, ત્યારે કોઈ યંત્ર નહોતા, ત્યારે કોઈ એવા સાધનો નહોતા, કોઈ એવી ક્રેન નહોતી, છીણી અને હથોડી વડે. વિચાર તો કરો તમે કેટલા કારીગરો હશે એમાં, ત્યારે આ મંદિર બન્યું છે. આખો પર્વત કોતર્યો હતો. અને આ મંદિરની વિશેષતા એ છે, પાયા વગરનું મંદિર છે. ક્યાંથી પાયો હોય ભાઈ? કારણ કે ઉપરથી કોતરતા કોતરતા નીચે આવ્યા હતા, બરોબર છે. એટલે નીચે બેઝ નહોતો, પર્વતમાંથી જ બનાવેલું મંદિર છે. આ કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? તો બેટા યાદ રાખજો, ઇલોરાની ગુફામાં, ગુફા નંબર 16. કેટલી છે લંબાઈ? કેટલી સાહેબ? 50 મીટર. પહોળાઈ કેટલી? 33 મીટર. ઊંચાઈ કેટલી? 30 મીટર. એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલું, આખું એક પર્વતમાંથી બનાવવામાં આવેલું, એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલું મંદિર છે કૈલાસ મંદિર. આને કહેવાય મોનોલોથિક મંદિર. મોનોલોથિક નો મતલબ એવો થાય કે કોઈ એક પથ્થર, એમાં કોઈ બીજી વસ્તુનો ઉપયોગ જ નથી કર્યો, ખાલી એક પથ્થર છે એને કોતરીને એમાંથી મંદિર બનાવ્યું, એને કૈલાસ મંદિર કહેવાય. કૈલાસ મંદિર આવ્યું છે ઇલોરાની ગુફામાં. અને એનું નિર્માણ કરનાર વંશ પૂછે ને, વંશ, તો કહેજો રાષ્ટ્રકૂટ વંશ. રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણા પ્રથમ, આ કૃષ્ણા પ્રથમે બનાવ્યું.